વડોદરા શહેરમાં સુભાનપુરા વિસ્તારમાં વોર્ડ નંબર 11માં જે બજરંગ સોસાયટીમાં ઘણા ટાઈમથી ગટરનું પાણી ઉભરાતા સ્થાનિકો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો। વારંવાર વોર્ડ નંબર 11ની કચેરી ખાતે રજૂઆત કરવા છતાં પણ નિવારણ આવતું નથી, ત્યારે જે બજરંગ સોસાયટી દ્વારા આગામી સમયમાં કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે તેનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો। જો ગટરના પાણીનું નિવારણ નહીં આવે તો આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। અને વોર્ડ નંબર 10 કાર્યકર્તા હાર્દિકનો સંપર્ક સાધ્યો હતો અને તેઓએ જય બજરંગ સોસાયટીના રહીશો સાથે ચીમકી આપવામાં આવી હતી કે જે ગટરનું પાણી ઉભરાય છે તેવું જય બજરંગ સોસાયટીના સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ પૂરી માહિતી પૂરી પાડી હતી। ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર માત્ર ને માત્ર ખાલી વોટ માટે જ આવે છે, પરંતુ જે ગટરની સમસ્યા છે તેને લઈને કોઈ નિવારણ લાવતા નથી તેમ જણાવવામાં આવ્યું હતું। આ ગોરવા વર્કશોપ છે સુભાનપુરા, અહીંના રહીશો વારે-વાર રજૂઆત કર્યા છતાં આ રોડ પર આવે છે જે હોટલ બનાવી છે એ હોટલ જે બનાવી છે એનો વાંધો નથી, પણ જે રોડ પર આ દાદર મૂક્યો છે ગેરકાયદેસર છે, જેવી કે દબાણ શાખા જે અગાઉ બી કામગીરી કરી રહી છે, તો આ જે વિસ્તાર છે એને વિખૂટો પાડીને કેવી રીતના કામગીરી કરી રહી છે એ બી પ્રશ્ન ઊભો થાય। તો રહીશોને અવર જવરનો રસ્તો છે એ કેવી રીતના જઈ શકશે? અને બીજું કે આ જે ગટરનું પાણી છે કે કચરો છે એ બધો સોસાયટીના ગેટ પર જ હોય છે। તો રહીશો આ રજૂઆત કરી છે, હવે જો રજૂઆત સાંભળવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કંઈ થઈ રહ્યું છે એ બહુ ખરાબ રીતે થઈ રહ્યું છે અને અમે 2 મહિનાથી બધા સોસાયટી વાળા હેરાન થઈએ છીએ અને બધો એઠવાડો ગટરનું પાણી બધું બહાર જ નીકળે છે। આવશે કોર્પોરેશન તો અમે બહિષ્કાર કરીશું અને કોઈ અમે ભાજપને કોઈને વોટ આપીએ નહીં અને વોટનો બી અમે બહિષ્કાર કરીશું। અમે સોસાયટીમાં એમને કોઈ એન્ટ્રી આપીએ નહીં જો અમારો આ નિકાલ નહીં આવે તો। 2-3 વાર રજૂઆત કરી છે પણ કોઈ નિકાલ આવતો નહીં। અમારે ઘરની બી ચોકડી ભરાઈ જાય છે, હવે અમારે કપડા વાસણ કરવા કઈ જવાનું? આવી રહ્યો છે માતાજીનો વાર છે અને હમણાં લેડીઝ અહીંયા મંદિરમાં દર્શન કરવા જાય અને આવી રીતે ગટરોમાં જાય તો એનું નિરાકરણ થાય એવું અમે કરીએ છીએ। અમારે તેવું નિરાકરણ થવું જોઈએ બસ। નિરાકરણ તો આંદોલન થશે આનું અહીંયા કે અમારું કામ થતું નથી અહીંયા અને કેટલી ગંદકી થાય છે, બધા મોટી ઉંમરવાળા છે એ લોકો, પણ બીમાર થશે કોણ જવાબદારી રહેશે એમની? એ રોગચાળો તો પછી એમને જવાબદારી કઈ થશે? એમને વાણામાં જઈને ઉભા રહીશું, એમને જે કરવું એ મરી જાય તો એમને જવાબદારી અને આગળ જે પગલું અમે ભરીશું, બહિષ્કાર કરીશું પછી બધી રીતે અમે આગળની ચૂંટણીમાં અમે વોટિંગ નહીં આપવા દઈએ, અમારા એરિયામાં અમને ફરવા નહીં દઈએ એમને। તો એને આને જે ઇલીગલી દાદર કાઢવા દીધો છે, કેમ કાઢવા દીધો છે ને? ચેકિંગ નથી કરતા કોર્પોરેશન વાળા કોઈ? એને ખરી રીતે તેને ચેકિંગ કરવું જોઈએ। આ ગટર ઉભરાય છે એની લીધે જ ઉભરાય છે। ત્યાં એને આખું લોજ જેવું ખોલ્યું છે તો એનું પાણી બધું જાય ક્યાંય? સોસાયટીમાં કાઢે છે। ખરી રીતે સોસાયટીમાં એને કાઢવું જ ન જોઈએ। આજે બધું પાઇપથી પાણી બધું ઇલીગલી છે, એટલે અમારી સોસાયટી આખી ચોખ્ખી છે। જોયા હો તમે, અંદર જઈને જોવું હોય તો કે સોસાયટીમાં ક્યાંય ગંદકી નથી, એક ગંદકી આ બેસતા જ ગંદકી છે। આ સુભાનપુરા વિસ્તાર ગોરા સીતારામ કોમ્પ્લેક્સની સામે જય બજરંગ સોસાયટી 2 મહિનાથી અહીંયા આગળ પ્રોબ્લેમ છે, ગટરો ભરાય છે અને આ કાછાવાળી હોટલ ખોલી છે, એનો કચરો અને ગંદકી બધી સોસાયટીમાં થાય છે। અમે કહીએ છીએ કે बीमार फैला है, हमें कहिए थे पर ये लोगों को कશું करावता नहीं। मैं जय बजरंग सोसाइटी का निवासी हूँ और मैंने ठक्कर भाई से बात किया था कि यहाँ पे बहुत गंदगी हो रही है और बहुत स्मेल भी आती है और हम लोग वॉक नहीं कर सकते सोसाइटी में। तो हम लोग यहाँ जो रेस्टोरेंट वाला है उसको बोलने गए थे कि भाई आप ये जो कुछ कर रहे हैं वो सही बात नहीं, सोसाइटी में पूरी स्मेल आ रही है और बीमारी फैल रही है। तो उसके लिए उसने बोला कि मेरा 1 लाख का डिपॉजिट है ठक्कर जी भाई के पास में, अगर वो 1 लाख रुपये मुझे आज दे देता तो मैं कल खाली कर दूंगा। फिर ठक्कर भाई से जब बात हुआ तो बोले कि हाँ मेरे पास डिपॉजिट है, मैं दे दूंगा और मैं खाली करवा दूंगा, बट अभी तो कुछ एक्शन हुआ नहीं है। पिछले ऑलमोस्ट 10-15 दिन हो गई बात करके। એટલે હું અને હેમંતભાઈ અમે જોડે જ ગયા હતા આપણે આ જે મેટર છે એનું સોલ્યુશન લાવવા માટે। તો અમે આ જે આપણે હોટલના માલિક જે છે જેની આ હોટલ છે પોતાની જેને ભાડે આપી છે એ ઠક્કરભાઈને અમે રજૂઆત કરી। ઠક્કરભાઈ એવું કીધું કે મને પૈસા મને કોઈ પડી નથી, મારી પાસે તો 18 રૂપિયો છે, બરાબર, પણ પેલો માણસ આવતો નથી અને અમે કમ્પ્લેન કરીએ છીએ। આ જે હોટલ જે ચલાવી રહી છે ખોડિયારવાળા એ લોકો એવું કહે છે કે અમારા પૈસા દબાઈને બેઠો છે, અમને ડિપોઝિટ પાછી આવી તો અમે ખાલી કરી દઈએ કાલે, એમ કરીને છેલ્લા 2 મહિનાથી અમે લોકો આ તકલીફ સહન કરી રહ્યા છે। અને તમે જોઈ શકો છો કે ગંદા પાણીમાં પગ મૂકીને જવું પડે છે। અમારા ચપ્પલ કે બૂટ છે ને ઘરમાં કાઢીને તો એ સ્મેલ મારે છે અને કાલ ઉઠીને જો કોલેરા થયો, બરાબર છે, અને કોઈ પણ અહીં લગભગ 30 થી 35% જે છે રેસિડેન્સ સિનિયર સિટીઝન છે,
બરાબર. મારી મધર પોતે છેલ્લા 3 વર્ષથી છે ને ડાયાલિસિસ પેશન્ટ છે, બરાબર. એને અમે લોકો આવા પાણી પછી લઈ જઈએ છીએ ગાડીમાં, તો એને જો ઇન્ફેક્શન લાગશે તો જવાબદારી કોની?